દિવ્યેશ અમારી સાથે જોડાયા છે। દિવ્યેશ, રાજકોટના ઘણા ખરા એવા વિસ્તારો છે જેમાં પીવા લાયક શુદ્ધ પાણી જનતાને નથી પહોંચતું। કરોડોનો વેરો જનતા ભરે છે, સામાન્ય માણસ એ લાખો રૂપિયાનો વેરો ચૂકવે છે, તે છતાં તેમને શુદ્ધ પાણી નસીબ નથી થતું। આખરે જવાબદાર કોણ અને કાર્યવાહી શું કામ નથી થતી? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો રાજકોટના મેયર તરીકે નેહલ શુક્લને જવાબદારી સોંપવામાં આવી છે। નેહલ શુક્લ છે તે ફિલ્ડમાં જાય ત્યારે અધિકારીઓને ખખડાવતા હોય છે, હીરોગીરી કરતા હોય છે, પરંતુ નેહલ શુક્લની હીરોગીરી છે તેના વોર્ડમાં જ જોવા મળી છે। કેમ કે નેહલ શુક્લનો વોર્ડ છે ત્યાં અત્યારે દૂષિત પાણી આવે છે, બેક્ટેરિયાયુક્ત પાણી આવે છે। આ બધા જે રહેવાસીઓ છે કોટેચા નગર તરફના કે તેમના દ્વારા અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમનું જે પીવાના પાણીની સમસ્યા છે દૂષિત પાણીની તે યથાવત છે। છેલ્લા 2 મહિનાથી અહીં બેક્ટેરિયાયુક્ત પાણી છે તે આવી રહ્યું છે। શું કહેશો, કેવી સમસ્યા છે પાણીને લઈને? આ ગટરો ભરાય છે, પાણી હાવ બોગસ આવે છે, પાણી હાવ બોગસ આવે, પીવા લાયક નથી પાણી, બધા માંદા પડે, આમાં મચ્છર એટલા થાય છે, પાણી એટલું ગટરમાં છલકાય છે અને ગટર સાફ કરવા આવતા નથી કોઈ। બેન, શું કહેશો, કેવી તકલીફ પડે છે, કેવી અહીં સમસ્યા? પાણીમાં બહુ ખરાબ છે, જીવાતું પડે છે, બાળકો માંદા પડે છે અને તમે લોકો સહાય કરો અમારી હિંગળાજ નગર કોટેજા ચોક સૌરાષ્ટ્ર સ્કૂલની પાછળ। ચોક્કસ બેન, કેવી સમસ્યા છે, કઈ રીતનું અહીંયા પાણી આવે છે, કેટલી વાર ફરિયાદ કરી? પાણીમાં જીવાત આવે છે, બીમાર પડે છે છોકરા, અને આમાં કોઈ જે કેવીસી ની કોઈ સામું જોતા નથી। ચોક્કસ, શું કહેશો બેન, કઈ પ્રકારની હાલાકી ભોગવો છો? આ પાણી તો કેટલા ટાઈમથી ગટરમાં વાંધો છે પણ કોઈ સાંભળતું જ નથી। પાણી બે હાવ નીચે છલકાય એટલે વરસાદ આવે એટલે શું થાય? એટલે એને તો કેટલી વાર તો ફરિયાદો કરી છે પણ કોઈ કઈ કરવા આવતું છે નહીં। ચોક્કસ બેન, શું કહેશો પાણીને લઈને? પાણીમાં રીતસરની ગટરની જ બાઈસ આવે, પીવું કેવી રીતે, રહેવું કેવી રીતે? અમે નાના નાના છોકરા છે, પાણી ગટર બધી કરતી છલકાય છે અને આમાં રહેવું કેવી રીતે? આમાં બેન, આ દૂષિત બેક્ટેરિયાયુક્ત પાણી છે એમાં કોઈ બીમાર પડ્યું આપણે ત્યાંથી? ઘણા બીમાર પડ્યા અને કોઈ સામું જોતું નથી। અમારા નાના નાના છોકરા રમે છે, રોજ ગટર છલકાય છે, રોજ ગટરની બાઈસ આવે છે। અમારે અમે હાથે પૈસા દઈને તો ગટર હમી કરાવી તોય છલકાય, તોય કોઈ સામું તો જોતું નથી। ચોક્કસ લખમાં આ સ્થાનિકો છે તેઓ કહી રહ્યા છે કે અમે કોર્પોરેશનને મસમેટો વેરો છે તે ચૂકવી છે, છેલ્લા 2 મહિનાથી રજૂઆત કરી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકા છે તે દાવા કરે છે કે રાજકોટને સ્માર્ટ સિટી કરીશું, રાજકોટમાં 24 કલાક પીવાનું પાણી આપીશું, પરંતુ અત્યારે 20 મિનિટ જ પીવાનું પાણી છે તે મળે છે, તે પણ દૂષિત પાણી, બેક્ટેરિયાયુક્ત, કે આ પાણી પીવાથી ઘણા બધા અહીંના લોકો છે તે બીમાર પડ્યા છે। અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પણ તેનું ધ્યાન આપતું નથી। કોર્પોરેશન છે તેના દ્વારા જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા તેમાં ખુલાસો થયો હતો કે રાજકોટના અલગ અલગ 4 વોર્ડ છે જેમાં મેયરના વોર્ડનો પણ સમાવેશ થાય છે। આ 4 વોર્ડનું પાણી છે તે પીવા લાયક નથી, બેક્ટેરિયાયુક્ત પાણી છે ને તે પીવાથી પેટના અનેક રોગો છે તે સર્જાય છે। લખમાં બિલકુલ દિવ્યેશ, આપ જોડાયા તે બદલ આપનો આભાર। રાજકોટમાં જે